ક્યારેક ખબર છે એવું બને કે આપણા શરીરના કોઈ આંગળીમાં કે કોઈ ભાગની અંદર એટલી બધી ખંજવાળ આવે આપણને એમ થાય કે આને કાપીને ફેંકી દઈએ. આવું કરાય નહીં, કારણ કે ક્ષણિકની સમસ્યા માટે પરમેનન્ટ ડેમેજ ન કરી નાખવાનું હોય. આવું ક્યારેક આપણે કરતા હોઈએ છીએ. જ્યારે આપણે ખૂબ ગુસ્સામાં હોઈએ, ખૂબ આપણને કંઈક દુઃખ લાગી ગયું હોય, આપણી લાગણી છે અત્યંત તીવ્રતાના ક્ષણે હોય, ત્યારે આપણે કાંઈ પણ બોલી નાખીએ, કાંઈ પણ કરી નાખીએ, એટલી બધી હદે આપણે આ પરમેનન્ટ સંબંધોને એટલું બધું ડેમેજ કરીએ કે એને રિપેર થતાં બહુ જ વાર લાગે. આવું બધું આપણે એટલા માટે કરતા હોઈએ છીએ કે આપણે ઈચ્છીએ છીએ કે સામેવાળી વ્યક્તિ રિયલાઇઝ કરે કે કેટલી ખોટી છે ને કેટલું મોટું પાપ કર્યું છે. એ સમયે આપણે એવું બોલી નાખીએ, એવું કરી નાખીએ જેની ભરપાઈ કરતાં ક્યારેક આપણે વર્ષો લાગી જતા હોઈએ છીએ. તેને દેખાડી દેવા માટે એ ક્ષણે લેવાયેલા નિર્ણયો, એ વખતે કરાયેલા વાક્યોના પ્રયોગો, એ શબ્દોની કડવાશ, એ વખતે આપણે આજુબાજુના કરેલા લોકોનું અપમાન, એના પડઘા આપણે વર્ષો સુધી ઝીલવાના આવે છે. હું એવું નથી કહેતી કે આપણે લાગણીઓને ઇગ્નોર કરવાની છે. ના, એને પોઝ કરો, એને રિયલાઇઝ કરો, અનુભૂતિ કરો, રડો, દુઃખ વ્યક્ત કરો, પણ થોડું પોઝ લો. ક્યારેક એવું બને કે સમસ્યા માત્ર ક્ષણિક હોય અને આપણે પરમેનન્ટલી સંબંધોને ડેમેજ કરી નાખતા હોઈએ છીએ. અને ક્યારેક એવું બને કે એ તીવ્રતા પૂરી થાય ત્યારે આપણને જ અત્યંત દુઃખ થતું હોય છે. આપણી જાતને પણ આપણને હીલ કરતા વાર લાગે છે. એના બદલે મન સ્થિર થાય, મન શાંત થાય, એ સમયે થોડાક નિર્ણય લો, એ સમયે વાક્ય પ્રયોગ કરીને કહેશું. કદાચ બની શકે કે તમારી સ્થિરતામાંથી, તમારી શાંતિમાંથી આવેલા વાક્યો સામેવાળી વ્યક્તિને વધુ રિયલાઇઝ કરાવી શકે, એ વ્યક્તિને વધુ દુઃખ ફીલ કરાવી શકે જે તમે ઈચ્છતા હતા. ઓલી પ્રક્રિયામાં તો એવું થશે કે એ વ્યક્તિ પોતાને એમ લાગશે કે જો આ આવી જ છે, આ આવો જ છે, એટલે આ આને જ લાયક છે. તેની બદલે મન સ્થિર હોય, મન શાંત હોય અને સુખમાં હોય ત્યારે થોડા નિર્ણયો લઈએ, ત્યારે આપણી વાતને રજૂ કરી. સુખી જીવનની આ એક સરસ મજાની બ્લુપ્રિન્ટ છે જે અપનાવવા જેવી છે.